18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ન ફક્ત મહેસાણા પાટણમાં પરંતુ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે અલગ અલગ વિસ્તારોમાં। જિલ્લાના રાધનપુર શહેરમાં નાની શેરીને રખડતા ઢોરે બાનમાં લીધી છે તો ખારીવાસ મહોલ્લામાં બે આખલાઓનું યુદ્ધ જામ્યું જે સીસીટીવીમાં કેદ થયું છે। રહેણાંક વિસ્તારમાં આખલા જાહેરમાં લડતા લોકોના જીવ પડીકે બંધાયા છે। મહોલ્લામાં આખલા લડતા લોકોએ તેને છોડાવવા માટે પાણી અને લાકડીનો સહારો લીધો હતો। રાધનપુર શહેરમાં અવારનવાર જાહેર માર્ગો તેમજ મહોલ્લા પોળમાં જોવા મળે છે આખલા યુદ્ધ। તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગે છે। તો આ તરફ રખડતા ઢોરની સમસ્યાથી રહીશો પરેશાન છે। રમતા કિશોર પર રખડતા ઢોરે કર્યો હતો હુમલો। મહેસાણાના પિલાજીગંજ વિસ્તારનો આ બનાવ છે જે સીસીટીવીમાં કેદ થયો છે। ગાયે ભેટું મારી અને કિશોરને ઉલાળ્યો હતો। કિશોર નીચે પટકાયો અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। ઘાયલ કિશોરને હોસ્પિટલ દાખલ કરાયો છે। વંશ આર્યવંધુ નામનો કિશોર હાલ સારવાર હેઠળ છે। બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ છે। તો એક જ દિવસ અને એક જ ગામમાં બે લોકો પર દીપડાનો હુમલો। દાહોદના લીમખેડાના અગારા ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો। લોકોમાં ભારે ડરનો માહોલ પણ છે। સવારે યુવક તો સાંજે મહિલા પર દીપડાનો હિંસક હુમલો છે। ગઈકાલે સવારે દીપડાએ યુવકના મોઢા હાથ અને છાતીના ભાગે પંજા મારીને હુમલો કર્યો હતો તો સાંજે ખેતરમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે તો હાલમાં બંને ઘાયલો લીમખેડાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એક જ દિવસમાં માનવ લોહી તરસ્યા દીપડાના હુમલાથી ગામમાં પણ ભારે ડર છે। તો वन विभागे हाल પાંજરા ગોઠવ્યા છે અને દીપડાને પકડવા માટે અત્યારે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તો ત્રણ દ્રશ્યો છે જ્યાં રખડતી રંજાડથી લોકો પરેશાન છે। ક્યાંક આખલાઓ બાખડી રહ્યા છે, બીજી તરફ ઢોર લોકોને રસ્તે જતા લોકોને અડફેટે લઈ રહ્યા છે જેમાં જે કિશોર છે તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। અને ત્રીજા દ્રશ્યો દાહોદના છે જ્યાં દીપડાએ એક જ દિવસમાં બે લોકોને ઘાયલ કરી નાખ્યા। બહારનું ભોજન ખાતા પહેલા ચેક કરી લેજો। વલસાડમાં હોટલમાં ખીચડીમાંથી વંદો નીકળ્યો છે। ગ્રાહકે વિડીયો પણ વાયરલ કર્યો છે। નેશનલ હાઈવે 48 પર પારનેરા ગામ નજીક આવેલી હોટલનો આ બનાવ છે। ગ્રાહકે મંગાવેલી ખીચડીમાંથી વંદો નીકળ્યો છે। 365 ગ્લોબલ કિચન નામની હોટલમાં ગ્રાહકે હોબાળો કર્યો। હોટલ વિરુદ્ધ ફૂડ વિભાગમાં કાર્યવાહી પણ કરાઈ છે। ફૂડ વિભાગે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે। પોરબંદરમાં કેમિકલયુક્ત પાણીનો અનોખી રીતે વિરોધ। પ્રદૂષિત પાણીની નનામી કાઢી અને કાળા કપડા સાથે બાઇક રેલી યોજાઈ। જે રીતે સ્મશાન યાત્રા યોજાય છે તે રીતે કેમિકલયુક્ત પાણીની સ્મશાન યાત્રા યોજાઈ હતી અને વિરોધ કરાયો છે। હજારોની સંખ્યામાં લોકો બાઇક રેલીમાં જોડાયા। ખારવા સમાજ તથા સેવ પોરબંદરથી સી સંસ્થા સહિત શહેરીજનો રેલીમાં જોડાયા હતા। જેતપુર ઉદ્યોગના પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજનાનો વિરોધ થઈ રહ્યો છે। પોરબંદર ખારવા સમાજના પ્રમુખ સહિત આગેવાનો રેલીમાં જોડાયા। હજારોની સંખ્યામાં લોકોએ રેલીમાં જોડાઈને યોજનાનો વિરોધ કર્યો છે। નકલી માર્કશીટ પ્રવેશ કૌભાંડનો પર્દાફાશ થયો છે। સુરતમાં વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી રેકેટ ઝડપાયું છે। VNSGUમાં નકલી માર્કશીટથી પ્રવેશ મેળવ્યો હતો। 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે। અન્ય રાજ્યની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યાનો ખુલાસો થયો છે। મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યો હતો। હવે સૌથી મોટી વાત તો એ છે કે કેટલાક વિદ્યાર્થીઓ હોય તો MBBS સહિત વકીલના પણ અભ્યાસ પૂર્ણ કર્યા છે। યુનિવર્સિટી દ્વારા તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરતા નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું રેકેટ સામે આવ્યું છે। એક વિદ્યાર્થી MBBSના 2 વર્ષ ભણી લીધા બાદ ત્રીજા વર્ષે ઝડપાયો છે। એક વિદ્યાર્થીએ તો તમિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને ફેક લેટર પણ મોકલ્યો હતો જ્યારે કે વિદ્યાર્થીએ LLBનો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો। યુનિવર્સિટીને અને ત્યારબાદ જાણકારી મળી છે। રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખનું નિવેદન છે। પ્રમુખ ભરત ગાજીપરાનું નિવેદન છે। સ્કૂલની ફી અંગે તેમણે કહ્યું છે
કે સૌરાષ્ટ્રમાં નવી કમિટીની રચના કરી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી રજૂઆત કરી છે. ફી નિયમન કમિટીનું માળખું ખર્ચ જોવામાં આવ્યું છે. શાળાઓનો ખર્ચ દર વર્ષે વધતો જાય છે. અમે રજૂઆત કરી, નિયમન કરો, નિયંત્રણ નહીં તેવું કહેવું છે. એમનો જે માપદંડ છે એ પ્રોપર નથી. અમે એ જાણવા પણ પ્રયત્ન કર્યો કે તમારું જે કંઈ માળખું છે અમને જણાવો, પણ હજી સુધી અમને કોઈ એનો પ્રત્યુત્તર આપ્યો નથી. અમારી રજૂઆત એ છે કે નિયમન કરો, નિયંત્રિત ના કરો. કારણ કે 70 થી 80 જે એમને ઓર્ડર કર્યા છે એમાંથી મોસ્ટ ઓફ 20-25ની ફરિયાદ છે કે અમારી ફી ઘટી છે. એટલે આગળના જે ઓર્ડર છે એ ખરેખર જોયું તો ઇલીગલ ગણાય. આવતીકાલે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં મતદાન છે. ઊંઝા એપીએમસી ચૂંટણી પહેલા સમાધાનના પ્રયાસો. ઊંઝા એમએલએ કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક યોજાઈ. પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજકોર, સાંસદ સભ્ય હરિભાઈ પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, સુપ્રીત પટેલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા. મોરબીમાં અકસ્માતોનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું છે. અકસ્માતમાં યુવકનું મોત થયું છે. પત્ની ઘાયલ. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. અમરેલી ગામ પાસે GJ13AM 5897 નંબરની કારના ચાલકે અકસ્માત કર્યો હતો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો અકસ્માતમાં યુવકનું મોત થયું છે, જ્યારે કે પત્ની ઘાયલ થઈ છે અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો બેફામ ફૂલ સ્પીડે કાર ચલાવતા એક યુવકનું મોત થયું છે, જ્યારે કે પત્ની તેની ઘાયલ છે. તો કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો. તો બેફામ રફતાર પર બ્રેક ક્યારે, આ સવાલ ઊભો થઈ રહ્યો છે. ઘણી વખતે રફતારની સાથે જે સામે પણ વાહન ચાલકો છે તે પણ ઓવરટેક કરવા જતા હોય છે. ચાલુ જે ટ્રાફિક છે ત્યારે રસ્તો ક્રોસ કરવા જતા હોય છે અને આ સમયે અકસ્માતનો ભોગ બનતા હોય છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી. જી અતુલ, અકસ્માતમાં એકનું મોત થયું છે. સંજય, ચોક્કસથી જે અમરેલી ગામ નજીક જે સ્વિફ્ટ કારે બાઇક સવાર જે દંપતીને હડફેટે લીધું હતું, જેમાં અકસ્માતમાં કિશનભાઈ નામના યુવકનું મોત થયું છે. તાલુકા પોલીસે જે કહી કે સ્વિફ્ટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ચાલી છે. જો બીજી બાજુ ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે, તેને પણ પુરાવા તરીકે લેવામાં આવ્યા છે. સંધ્યા. જી અતુલ, અકસ્માતમાં એ પણ જોવા મળી રહ્યું છે કે બાઇક ચાલક પણ, કારણ કે સામેથી કાર આવી રહી છે ને એવામાં તે પણ ત્યાંથી ક્રોસ થવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખતે આ પણ સાવચેતી જરૂરી હોય છે વાહન ચાલકોની. ચોક્કસથી સંધ્યા, મોરબી જિલ્લામાં જે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે કહી શકે કે ગુજરાતમાં સૌથી વધુ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. 6 મહિનામાં 3 કરોડથી વધુનો જે દંડ મળ્યો છે, તો પણ મોરબી વાસીઓ ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા ને ક્યાંક ને ક્યાંક તેનું પરિણામ તેમના પરિવારને ભોગવવું પડે છે, તેના બાળકોને ભોગવવું પડે છે. અત્યારે બાઇક ચાલક પર પણ હાલ અત્યારે જે મોટા વાહનોની જે જવાબદારી ગણી અને સ્વિફ્ટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જી, આપનો આભાર. તો મોરબી ટંકારાના વીરપર નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વીરપર ગામ નજીક થયેલા અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરોને ઈજા પહોંચી છે. તો કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બંને કારને મોટા પાયે નુકસાન પણ થયું છે. બે દ્રશ્યો આપ જોઈ શકો છો. એક દ્રશ્ય છે જેમાં કાર અને બાઇક અથડાય છે, પરંતુ બીજા જે દ્રશ્યો છે તેમાં બંને કાર અથડાય છે. આણંદના બોરસદ ચોકડી પાસે ડિમોલિશનની કામગીરી દરમિયાન બબાલ મામલે પોલીસે કાર્યવાહી કરી છે. 15 લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. મંદિરને તોડવા જતાં જ લોકોએ પથ્થરમારો કર્યો હતો. બોરસદ ચોકડી, જ્યાં છેલ્લા 30 વર્ષથી બિન અધિકૃત બાંધકામ અને દબાણોનો રાફડો ફાટ્યો છે, જેને દૂર કરવા માટે આણંદ વહીવટી તંત્રએ નિર્ણય કરી દબાણ હટાવો કામગીરી શરૂ કરી. જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આણંદ વહીવટી તંત્રએ પોલીસ સાથે રાખી બપોર પછી પુનઃ દબાણ હટાવો કામગીરી શરૂ કરી હતી. જે દરમિયાન દબાણ કરનાર તત્વોએ પથ્થરમારો શરૂ કર્યો અને ભારે અફરાતફરી સર્જી પોલીસે પણ હળવો લાઠીચાર્જ કર્યો છે. 15 જેટલા દબાણ કરનાર શખ્સોને આણંદ ટાઉન પોલીસે ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. નજીક દબાણ હટાવવાની કામગીરી શાંતિથી ચાલી હતી. એ દરમિયાન બપોરના
2:30 વાગ્યાના સુમારે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલઅંદાજી કરતા હતા. એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી, અમારા તરફથી, પોલીસ પ્રશાસન અને વહીવટીતંત્ર તરફથી તેમને સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધી છે. અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા 15 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.